Our grocery partner, Reliance Smart. Water partner, Soul Aqua. Water partner, Soul Aqua. Food partner, Tea Post. Urban Gujarati Film. Architon. Television partner, VTV News. Radio partner, 94.3 My FM. Ambience Media partner, Khushi Advertising. Digital screen partner, Eden Mo. Filmarch and GMDC. मीडिया टीवी सोशल मीडिया જેવા માધ્યમથી જે ચિત્રો આપણને બતાવવામાં આવે છે જ્યારે આ આધુનિક સમયની સુવિધાઓ નહોતી. આપ સૌનો આભાર માનું છું. કંઈ વધારે તમારો કોઈનો સમય નહીં લેતા. તમારો સૌનો આભાર પ્રગટ કરું છું. થેન્ક યુ. શરૂ કરવા જઈશું. હું બધાને વેલકમ કરું છું, બધાનો આભાર માનું છું કે તમે અમારા નાટ્યોત્સવમાં પધાર્યા છો અને દરેક રિસ્પેક્ટેડ સર અને મેમનો વેલકમ કરું છું અને આભાર માનું છું. નાટ્ય મહોત્સવ હું મારી જર્ની અત્યારે 28 વર્ષની આ ફિલ્ડની અંદરની. હું 12 વર્ષો ત્યાંથી આ ફિલ્ડમાં છું એઝ એન એક્ટર પ્રોડ્યુસર. વિવિધતા પ્રોડક્શનના નાટકો છે સાથે 7 દિવસ. JK ઇવેન્ટ્સ એન્ડ એડવર્ટાઇઝમેન્ટ જે છે એ અમારી સાથે સંકળાયેલા છે માર્કેટિંગમાં બધી જ રીતે. ખૂબ સપોર્ટ છે એમનો. ઓર્ગેનાઇઝર છે હેમલબેન શાહ અમારી સાથે, હાર્દિક પંચાલ અને હું વિવેક શાહ. અમે 3 ઓર્ગેનાઇઝ કર્યું છે. ઘણા બધા સ્પોન્સર અમે સપોર્ટ કર્યો છે આ નાટ્યોત્સવ માટે. નાટ્ય મહોત્સવ એટલા માટે અમારે કરવો છે કે ગુજરાતી ભાષા જે લુપ્ત થતી જાય છે એને એન્ટરટેનમેન્ટ વેથી ગુજરાતી ભાષા લોકો સુધી પહોંચે. આજના યંગસ્ટર મારું બાળક હોય કે બીજાના બાળક હોય જે હિન્દી, ગુજરાતી, ઇંગ્લિશ ત્રણે બીજી ભાષામાં બોલે છે, તમે ઘરે જોતા આવો છો. કારણ કે એમને કલ્ચર બધું હિન્દી મીડિયમવાળા છોકરા હોય, ભણતા ઇંગ્લિશ મીડિયમમાં હોય, આપણે પોતે ગુજરાતી હોઈએ એટલે ત્રણે ભેગી લેંગ્વેજ સાથે એ લોકો વાતો કરતા હોય. તો ગુજરાતી ભાષાથી એ લોકોને કંઈક માર્ગદર્શન મળે અને ગુજરાતી ભાષા તરફ વળે અને એન્ટરટેનમેન્ટ સાથે પીસાય. આપણા બધા જ નાટકો પારિવારિક છે, એન્ટરટેનિંગ છે, કોમેડી સાથે એક સારા બોધપાઠ આપીએ છીએ આપણે. તો વધારે સમય નહીં લેતા અમારે આવા ઘણા મોટા મહોત્સવ કરવા છે. સરકારશ્રી પણ અમને મદદ કરે કે બીજા સ્પોન્સર પણ અમને મદદ કરે અને ઓડિયન્સ જે અમારી ટિકિટ ખર્ચીને આવી છે, જે સેમને સિઝન પાસ પણ લીધા છે, હું બધાને વેલકમ કરું છું, થેન્ક યુ કહું છું. અને રોજ નાટક જોવા આવજો એવી તમને વિનંતી કરું છું, જેથી કરીને અમને પણ સપોર્ટ મળે અને એન્ટરટેનમેન્ટ પણ આગળ વધતું રહે.